टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखो। एक्सीलेंट फूड है, एकदम क्लीन, पूरा आपका जो इंटीरियर है वो भी बेस्ट है, ऑल ओवर 5 स्टार है। ફૂલ ગ્લાસ ભરીને છાશ પણ આવી ગઈ છે, એટલે હવે મારી ડીશ ઓલમોસ્ટ ફૂલ થવા આવી છે અને પછી આપણે ચાખવાનું ચાલુ કરીશું. હેલો, કેમ છો? હું આવી ગયો છું તમને સ્વાદની સફર કરાવવા અને આજે છે ને આપણે ઓથેન્ટિક ગુજરાતી ડીશ ખાવી છે, ગુજરાતી ભાણું ખાવું છે, કેમ કે અત્યાર સુધી આપણે ઘણું બધું પીઝા ને આ ને તેને બધું ખાઈ લીધું, પણ હવે આજે આપણે ગુજરાતી ડીશ, ગુજરાતી ભાણું ખાવું છે ને એ ખાવા માટે આપણે આવી ગયા છીએ અમૃતમમાં, જે નિકોલ બાજુ આવેલી છે. ને અહીંયા એવું કહેવાય છે કે ઓથેન્ટિક ગુજરાતી ડીશનો સ્વાદ આટલા વિસ્તારમાં તમારે જો ચાખવો હોય ને તો તમારે અમૃતમમાં જ આવવું પડે. અદ્ભુત રેસ્ટોરન્ટ છે. આપણે અંદર જઈએ અને જોઈએ કે કઈ કઈ વસ્તુઓ અહીંયા મળે છે, કઈ કઈ ક્વિઝિન છે, ગુજરાતી ડીશ, જે સ્પેશિયલ ગુજરાતી ભાણાનો સ્વાદ આપણને અમૃતમમાં ચાખવા મળે છે કે નહીં. આપણે અંદર જઈએ અને શરૂ કરીએ સ્વાદની સફર. તો આપણે હવે અમૃતમમાં આવી ગયા છીએ અને અમૃતમમાં આવીએ ને એટલે પહેલાં જ તમને ગણપતિ દાદાની મૂર્તિ જોવા મળે અને એ પછી મને સંભળાઈ રહ્યું છે અદ્ભુત મ્યુઝિક. એટલે લોકો તો વાતો તો કરી રહ્યા છે, પણ એ વાતો વચ્ચે પણ એક સરસ મજાનું સાઉન્ડ, સરસ મજાનું મ્યુઝિક, જે તમારા મનને શાંત કરે એવું મ્યુઝિક વાગી રહ્યું છે. અને અહીંયા પણ તમે જો આખી ફેમિલી મને લાગે છે બેઠા છે અને ઓલમોસ્ટ એમને ફૂડ તો ફિનિશ કરી દીધું છે. બટ યસ, શું નામ છે તમારું ને કેવું લાગ્યું અમૃતમનું? અમૃતમનું ફૂડ ઇઝ વેરી નાઇસ. મારું નામ કમલ છે, હું યુકેથી આવું છું. યુકેથી આવો છો? અચ્છા. અને ક્યાંથી છો? કેનેડાથી. ઓકે, તો તમે 3 ફ્રેન્ડ્સ છો એવું છે? જેટલી વાર અહીંયા ઇન્ડિયામાં આવો, ગુજરાતમાં આવો એટલી વાર? એવરી યર અમે અહીંયા ખાઈ કરીને પછી જઈએ છીએ. ઓલ ધ ટાઈમ એવરી યર અમે એક વાર તો આવીએ જ છીએ, 2 વાર. આજે શું હતું? આજે બધું ખાવાનું ફાઇન હતું. બટાકાનું શાક છે, મગ હતા, પનીર છે, કેબીજનું શાક છે, દાળ કઢી નાઇસ છે, દાલ બાટી છે, બધું નાઇસ, વેરી નાઇસ ફૂડ. એમાંથી સૌથી બેસ્ટ તમને કયું લાગે? એવું તો કહેશો, બધું બેસ્ટ જ છે, ખાવામાં કાંઈ પ્રોબ્લેમ છે જ નહીં. એવરીથિંગ ઇઝ ફાઇન. હવે મને છે ને એકદમ જોલી આંટી જો લાગતા હોય ને તો જો બેઠા છે, એમને મને લાગે છે કે વધારે સારી રીતે રિવ્યુ દઈ શકશે. એક્સાઇટિંગ છે. યસ, हाँ, यस, बोलो. देखो, ये जो दाल बाटी है ना, वो हमारे सिंधी लोग हैं ना, इसको साई भाजी चूरमा बोलते हैं. साई भाजी चूरमा. साई भाजी चूरमा, साग भी बोलते हैं और साई भाजी भी बोलते हैं, बट बहुत एक्सीलेंट है. ये डिफरेंट टाइप का दाल बाटी है कहने को, और ये स्वीट एक्सीलेंट है. और ये मूली की सब्जी है. मूली की सब्जी के अंदर तुअर का दाना, ये नया कॉन्सेप्ट है, मैंने पहली बार देखा, सुना. आई थिंक सो वो है, मुझे तो टेस्ट में वो लगा, मूली की सब्जी और दाना है ना. हंस रहे तो कुछ डाउट है. बट सारा खाना बहुत अच्छा था, नाइस फूड.
चाट भी बहुत अच्छा है। क्या बोल रहे हो? ચાટ બહુ ફાઇન છે, એકદમ એક્સલન્ટ છે. પછી આ રબડી પણ બહુ સરસ છે, કઢી પણ સારી છે, મૂંગ હલવો પણ સારો છે. પણ મને સૌથી પહેલાં એન્ટ્રન્સમાં તમારું જે આખું અંદરનું ઇન્ટિરિયર છે બહુ ફાઇન છે, એક્સલન્ટ છે. ક્લિનીનેસ બહુ છે, જે ડીશ છે થાળી છે બધી કાસાની છે, એ બહુ સરસ છે. અને જે તમારું સેલેડ કટ કર્યું છે, બીજા બધા અમે ગુજરાતી થાળીઓમાં જઈએ છીએ પણ એમાં એકદમ ગંદુ હોય છે, પેલા મોટા મોટા વાટકા લઈને આમ નાખે છે પણ એ એકદમ ક્લિનીનેસ વધારે છે. અને ફૂડ તો બહુ સરસ છે, ગુડ. તો એટલે મને લાગે છે કે હવે મારે રિવ્યુ આપવાનો જરૂર નહીં, કેમ કે આ જો ત્રણ ફ્રેન્ડ્સ Country, बेटा चार UK, US, कनाडा एंड ऑस्ट्रेलिया. बेटा हम बिल्कुल मेरी कजिन है वो ऑस्ट्रेलिया से आई है. એટલે તમે જો 4 કન્ટ્રી અહીંયા બેઠી છે એવું કહી શકાય, યુકે, યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા. યસ, તમે ફિનિશ કરી દીધું બધું? સૌથી બેસ્ટ કયું લાગ્યું તમને? चाट माने भाई. સોરી, ચાટ બેસ્ટ લાગ્યો. ચલો, તો અહીંયા કોઈને ચાટ બેસ્ટ લાગ્યો છે, કોઈને દાલ બાટી બેસ્ટ. હા, ऑल ओवर. અમૃતમ જે છે, શું કહો છો? અમૃતમ જે છે તે અમે યુએસમાં, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુકેમાં કરીએ. एक्सीलेंट फूड है, एकदम क्लीन. पूरा आपका जो इंटीरियर है वो भी बेस्ट है. ऑल ओवर 5 स्टार है. ऑल ओवर 5 स्टार. ઓલ ઓવર 5 સ્ટાર. શું વાત છે. કેમ છો? એકદમ મજામાં. અચ્છા, ડીશ મંગાવી દીધી હજુ કે स्टार्टिंग से? સ્ટાર્ટિંગ છે? हाँ તમે રેગ્યુલર આવો છો અહીંયા કે? हाँ, हमारे कंपनी में कोई भी बाहर कस्टमर आए, ये लोग यूपी से आए हुए हैं, तो हम गुजराती टेस्टिंग के लिए इधर लाए हुए हैं कि कैसा रहता है गुजराती खाना. ઓથેન્ટિક ગુજરાતી ફૂડ જો તમારે ચાખવું હોય તો તમારે અમૃતમમાં આવવું પડે. ને એ પણ જુઓ તમે, કંપનીના એમના કસ્ટમર આવ્યા છે તો એમને ગુજરાતી ડીશ ખાવા માટે, ગુજરાતી ફૂડ ચખાડવા માટે અહીંયા અમૃતમમાં લઈને આવ્યા છે. અને બેસ્ટ વસ્તુ આગળ પણ આપણે કીધી કે અહીંયા કાંસાની ડીશ છે અને કાંસાની ડીશમાં સરસ મજાનું ફૂડ જે છે એ સર્વ કરવામાં આવે છે. યસ દાદા, કેમ છો? એકદમ આનંદ. ખાઈ લીધું કે હવે કયું બાકી છે હજુ ખાવાનું? દાળ ભાત રહ્યા. દાળ ભાત રહ્યા નહીં? ગુજરાતી હોય એટલે છેલ્લે દાળ ભાત તો હોય ને હોય જ. હોય જ. કયું આમાંથી સૌથી વધારે બેસ્ટ લાગ્યું દાદા તમને? મને હા, સૌથી બેસ્ટ લાગ્યું એક તો બાસુંદી. બાસુંદી. ક્યાં વાત છે. હજી વધારે ગળ્યું ના ખવાય, થોડુંક જ ખાધું, થોડુંક જ ખાધું. બહુ નથી ખાધું. બાસુંદી સારી લાગી એમ? અને કચોરી સરસ લાગી પેલી. કચોરી સરસ હતી. હા. હા, પછી અને આ ઢોકળા સરસ. ઢોકળા સરસ હતા, બાસુંદી સરસ હતી, કચોરી ને ઓવરઓલ બધું આમ સારું હતું, હે ને? ઓકે. અને દાદી પણ તમે જુઓ સરસ જમી રહ્યા છે. દાદી કે દાદા ભલે વાત કરતા હોય, આપણે જમો. દાદી કેમ છો? એકદમ મજામાં. તમે શું જમ્યા? શું બેસ્ટ લાગ્યું? બધું જ બેસ્ટ છે. હે પછી આ દાદા બાસુંદી વધારે નહીં ખાતા ને? ગળ્યું હે ખાવા દો ને ભાઈ. ખાવા દેવાનું? હે મારા નાના ભાઈ છે. હે નાના ભાઈ છે ને? નાના ભાઈ એટલે જો નાના ભાઈ છે એટલે કે ખાવા દો ને જે ખાતા હોય ભાઈનું ઉપરાણું ખેંચે છે. હે બાપી પેલી લે. હે અચ્છા, એ બોલશે, એ એમ કહે છે કેમ ખાય છે. આપણે દાદી જોડે વાત કરીએ. એમને નાના ભાઈ હતા. તમે કેમ છો? ભલે ખાતા ને. ભલે ખાતા, ખાવા દેવાનું. હે તમે ખાવ છો કે હું તો નથી ખાતી. નથી ખાતી? થોડું ધ્યાન રાખવું પડે. હે સ્વાસ્થ્યનું ગળ્યું હોય તો. પણ ખાધી તમે. તમને કયું બેસ્ટ લાગ્યું? બધું ફૂડ સરસ. બધું બેસ્ટ છે. એમાંથી સૌથી વધારે મને સૌથી વધારે કઢી ભાત ગમે. હે કઢી ભાત. કઢી ભાત ગમ્યા હતા. તમે જો આખી ફેમિલી એક સાથે આવે છે અને લોકો અહીંયા સરસ મજાનો ગુજરાતી ડીશ જે છે, ગુજરાતી ડીશનો આનંદ માણતા હોય છે. યસ દીકુ, શું ખાય છે તું? હે યસ, કેમ છો તમે? બસ મજામાં. અહીંયા તમે રેગ્યુલર આવો છો કે ફર્સ્ટ ટાઈમ આવે? અચ્છા, કેવું લાગ્યું અમૃતમનું ગુજરાતી જેમ કહેવાય કે ઓથેન્ટિક ફૂડ તમને અહીંયા ચાખવા મળે? એ કેવું? Yeah, this is very nice food. Everything is very nice. બધું સરસ છે. બધું સરસ છે. એમાં સૌથી બેસ્ટ તમને સમોસા જેવું હતું ને. અહીંયા પણ લોકો આવે છે. આ પણ દીકરી કંઈક ખાઈ રહી. તને ભાવ્યું બેટા બધું જ? હા. કયું સૌથી વધારે કયું ભાવ્યું? કયું ચોકલેટ
પડ્યું હતું વધારે મજા આવી મસ્ત સ્વીટ હતું એટલે હે ને ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અને હજુ તો ડીશ આવશે એટલે પછી આપણે એમના જોડે વાત કરીએ કે કેવું લાગ્યું. ઓસ્ટ્રેલિયાથી તમે આવ્યા છો, અચ્છા મેલબોર્નથી આવ્યા છો, તો તમને મતલબ ઘરે તો કદાચ બનાવતા હોય પણ આમ ગુજરાતી ભાણું ચાખવા ના મળતું હોય તો અહીંયા કેવું લાગ્યું તમને? આટલી બધી વેરાયટીઝ ઘરે નથી બનાવતા એટલે બધી એક સામટી આવે એટલે જોઈને એવું થાય આમાંથી શું ખાવું અને શું ના ખાવું. પેટ તો એક જ છે બટ ના બહુ જ સરસ જમવાનું છે અને સ્પેશિયલી દાલ બાટી અને મૂંગ દાળ હળવો અમેઝિંગ. તો હવે તમે જો યુપી વાલે ભૈયા એમને જે ગુજરાતી ડીશ ચાખી છે, હમણાં આપણે વાત કરી કે એ ચાખી લે પછી આપણે એમનો રિવ્યू લઈએ. तो आप दोनों ने फर्स्ट टाइम ट्राई किया है गुजराती डिश, कैसा लगा? बहुत अच्छा लगा मुझे, स्पेशली जो आपको मीठा वाला था जो जिसमें अनार का दाना और सेव पड़ा होता है, दैट वाज फैंटास्टिक. बासुंदी ની વાત કરે છે, શેની વાત કરે છે? बासुंदी, यस. तो बासुंदी हमने ट्राई करी और इसके अलावा एंड ढोकला का टेस्ट एक गुजराती जो टेस्ट होता है वो अच्छा मतलब यूनिक लगा. मतलब लखनऊ में हमारे नॉर्थ इंडिया में ऐसा टेस्ट नहीं है. प्रॉपर गुजराती टेस्ट या लगा. यस, आपको कैसा लगा? सब बढ़िया लगा, बिल्कुल बढ़िया. सबसे अच्छा क्या लगा? मैं किसी की बुराई नहीं कर रहा, सबसे अच्छा सभी लगे मेरे को. सबको लगा, मैं अलग अलग नहीं बता पाऊंगा, सभी सब सही मेरे तरफ से सब सही है. ओके, सब सही है. ढोकला डिश अच्छा लगा? बहुत अच्छा लगा. रोटी बहुत अच्छी थी, रोटी की मैं तारीफ करूंगा, रोटी बहुत अच्छी. बिल्कुल रोटी अच्छी. અને હવે આપણે લોકો સાથે તો વાત કરી પણ અંદર કિચનનો માહોલ કેવો છે, કિચનમાં શું શું થઈ રહ્યું છે, કેટલી કેટલી વસ્તુઓ બની રહી છે અને કેવી રીતે બની રહી છે એ પણ આપણે જોઈએ. તો હવે જઈએ આપણે કિચનમાં. તો હવે આપણે કિચનમાં આવી ગયા છીએ અને અહીંયા તમે જુઓ ફટાફટ દોડા ભાગી ચાલી રહી છે. 5 રોટલી દઈ દો, આ દઈ દો, તે દઈ દો, કેમ કે કામ એટલું સ્પીડમાં થઈ રહ્યું છે. અહીંયા તમે જુઓ રોટલી બની રહી છે. કેટલી રોટલી બનાવી દીધી હશે અત્યાર સુધી? हाँ अभी तक कितनी रोटी बन गई होगी? 200-300 200-300 એટલે 200-300 રોટી તો અત્યાર સુધી બની ગઈ છે ને અહીંયા તમે જુઓ સ્પીડ પણ એટલી જોરદાર છે. અને આપણે પહેલાં આમને રસ્તો જોઈ આપી દઈએ કેમ કે કસ્ટમર્સ બહાર વેઇટ કરતા હશે પણ સ્પીડ તમે જુઓ એટલી સરસ રોટીને તે બની રહ્યું છે. અને અહીંયા રાણાજીને કહીશ કે અંદર આવો ને આ તમે જો અહીંયા લોટ ગૂંદવાનો ચાલુ છે એટલે બધી જ બાજુ અલગ અલગ કામ ચાલુ છે અને સ્પીડમાં ફટાફટથી કામ થઈ રહ્યું છે. અહીંયાના જે કિચન આખું જે સંભાળે છે એ એમના જોડે આપણે વાત કરીએ. શું નામ તમારું? रमेश भाटी महाराज. રમેશસિંહ ભાટી. યસ રમેશસિંહ, તો બહાર તો મેં લોકોને પૂછ્યું, સ્વાદ તમારો અદ્ભુત છે ને લોકો આંગળા ચાટીને તમારી જે ડીશ છે એ આખી ખાલી કરી દેતા હોય છે. બટ આજના મેન્યુમાં શું શું છે? आज फणगाયેલા મગ છે, બટાકા રસાવાળા છે, પાલક પનીર છે, બટાકા ફણગાયેલા મગ. ઓકે. અને સૌથી વધારે લોકોને મેં બહાર પૂછ્યું એમાં લોકોને મજા આવી આજે કઈ દાલ બાટી છે, શું છે? દાળ બાટી છે, પછી ફરસાણ ને પંજાબી સમોસા છે, બધી ઢોકળા છે. અને ડેલી જે આપણે બનાવો છે એમાંથી 2-3 ફૂડ તો એવા હશે કે એ ડીશમાં આમ ભલે અલગ અલગ આખું મેન્યુ હોય પણ 2-3 ફૂડ એવા હશે કે જે એ તો કમ્પલસરી આવે છે. એવા કયા કયા ડીશ? એ દાળ બાટી છે. દાલ બાટી રેગ્યુલર હોય. અચ્છા, આ સિંગ ચાટ બની રહ્યો છે. તો આ તમે જો અહીંયા બની રહ્યો છે, સિંગ ચાટ બની રહ્યો છે. तो इसमें क्या क्या आता है? इसमें सिंग आता है, पापड़ी आती है और आलू आता है और चटनी, ग्रीन चटनी पुदीने की और सेव और આટલું આવે છે. हाँ सर. અને આ છે દહીં. દહીંની ઉપર આ બધું જો મેં જો દાડમ ને આ ને તે ને બધું નાખ્યું છે એમને કીધું. અને પ્લસ પૂરીને હોય એટલે એ એનો સ્વાદ જે છે એ આખો અલગ જ કરી દીધો હોય છે ને એટલે લોકોને વધારે મજા આવતી હોય છે. તો આ છે
સિંગ ચાટ. અને સિંગ ચાટ સિવાય પણ બીજી ઘણી બધી વસ્તુઓ જે છે એ અહીંયા મળે છે. અને અહીંયા એટલા માટે જ કેમ કે લોકો જે છે એ અલગ અલગ વસ્તુઓ ખાવાનો ટ્રાય કરતા હોય, કેમ કે જેટલી વાર આવે એમને કંઈક ને કંઈક અલગ મેન્યુ જોવા મળે અને એમને કંઈક ને કંઈક અલગ ચાખવા મળે. અને એટલા માટે જ એકવાર અહીંયા કસ્ટમર આવે ને એટલે પછી બીજી વાર એ કસ્ટમર રિપીટ થતો હોય છે, કેમ કે એમને ખબર છે કે અહીંયા હું આવીશ તો આ વસ્તુ તો મને ચાખવા મળવાની જ છે, પણ એના સિવાય કંઈક અલગ પણ મને અહીંયા ચાખવા મળવાનું છે. તો આ છે અમૃતમનું કિચન, જે અત્યારે તમે જો દોડાભાગી ચાલી રહી છે, કેમ કે બહાર કસ્ટમર્સ પણ એટલા છે અને પાછો આજે તો સન્ડે છે એટલે વધારે જ કસ્ટમર હોય અને એટલી જ સ્પીડમાં કામ થઈ રહ્યું છે. તમે જુઓ હમણાં ખાલી ડીશ હતી પણ હવે ઓલમોસ્ટ ફિનિશ થઈ ગઈ છે. કેવું લાગ્યું? સારું લાગ્યું. સૌથી બેસ્ટ કયું લાગ્યું? સિંગ ચાટ. સિંગ ચાટ. તમને? હવે આ સિંગ ચાટ બોલે એટલે તમે સિંગ ચાટ જ બોલજો, બીજું કઈ? ના મેં 2 ડીશ ખાધી, અમને એક જ ખાધી. તો તો અહીંયા તમને કેવું લાગ્યું? સારું છે. તો અહીંયા તમે જો એમને ડીશ ફિનિશ કરી દીધી છે અને સરસ બધાએ ઓલમોસ્ટ ફિનિશ કરી દીધી. યસ, તમને કયું બેસ્ટ લાગ્યું? सिंग चाट अच्छी थी, पनीर की सब्जी भी अच्छी थी, बाकी सब तो मीठा था, मैं तो मीठा खाती नहीं. आप वैसे गुजरात से ही हो या फिर? नहीं, मैं राजस्थान से. अच्छा, राजस्थान से हो तो गुजराती? दाल बाटी थी ना वो. अच्छा, राजस्थानी दाल बाटी राजस्थानी जेवी लागे कि गुजराती जेवी लागे? अभी गुजराती जैसी थी, राजस्थान में थोड़ी तीखी होती है. રાજસ્થાનમાં થોડું તીખું હોય અને ગુજરાતીઓ હોય તો ગુજરાતીઓને થોડું મીઠું ખાવાનું જોઈએ એટલે એ થોડું અલગ હોય. આપ કહાં સે હો? ये पूरा स्टाफ मेरा ही है. अच्छा, ये क्या बात है. मदर्स लैब करके स्कूल है. आज हमारा एनुअल फंक्शन था तो हम सबको अमृतम में लंच के लिए लेके आए हैं. तो તમે રેગ્યુલર આવતા હશો? नहीं, एक्चुअली रेगुलर नहीं आते, लेकिन इसका एम्बिसीज और वगैरह बहुत अच्छा है. वेरी नाइस फूड ऑल्सो. आपको सबसे अच्छा क्या लगा? फरसान. फरसान. ओके, फरसान में ये क्या था? सिंग? हाँ, एंड दिस वन ऑल्सो चाट. हाँ, वो भी अच्छा है. તમે જો લોકો અહીંયા આવે છે અને અહીંયા જુદી જુદી મેન્યુ હોય અને મેન્યુ પ્રમાણે અલગ અલગ વસ્તુઓ જે છે ચાખતા હોય છે અને ખરેખર જે ઓથેન્ટિક ગુજરાતી જે ડીશ છે એ ગુજરાતી ડીશનો આનંદ માણતા હોય છે. તો આ તમે જુઓ સલાડ નાન તેની શરૂઆત થઈ ગઈ છે અને સૌથી પહેલાં આ આવી ગયું છે વેલકમ ડ્રિંક એટલે કે ગુઆવા શોર્ટ્સ. તો આજે વેલકમ ડ્રિંક અને સરસ છે ગુઆવા શોર્ટ એટલે અહીંયા તમે આવો એટલે પહેલા જ તમને ચાખવા મળશે વેલકમ ડ્રિંક. ભાઈ વાહ, વેલકમ ડ્રિંક આપણું પતી ગયું છે. મને તો 2 આપ્યા હતા અને હવે આવી ગઈ છે બાસુંદી એટલે વેલકમ ડ્રિંક આપણે પતી ગયું છે અને હવે ધીરે ધીરે એક એક કરીને વસ્તુ આવે અને પછી આપણે ચાખવાનું ટ્રાય કરીશું. બાસુંદી પછી હવે બીજું આવી રહ્યું છે પંજાબી સમોસા આયા છે. ઓકે, પંજાબી સમોસા પછી ઓકે ઢોકળા આવી ગયા છે એટલે ગુજરાતી ડીશ હોય એટલે ઢોકળા તો હોય જ. તો પંજાબી સમોસા, ઢોકળા અને વેલકમ ડ્રિંક આપણે ચાખી લીધું છે અને યસ ઓકે આ આવી ગઈ છે ચોકલેટી બરફી. પંજાબી સમોસા આવી ગયા છે, બાસુંદી આવી ગઈ છે, ઢોકળા આવી ગયા છે, ચોકલેટી બરફી આવી ગઈ છે અને આ આવી ગયો છે આપણે પાપડ. ગુજરાતી હોય એટલે ગુજરાતીને તો સાથે પાપડ તો જોઈએ જ એટલે પાપડ આવી ગયા છે અને આવે છે હવે જુદી જુદી સબ્જી. અચ્છા, હલવો છે, દાલ બાટી છે. ઓકે ડન. દાલ બાટી અને હલવો પણ આવી ગયો છે એટલે હવે રાણાજી મારા મોઢામાં ધીરે ધીરે વસ્તુ આવતી જાય છે, એમ પાણી આવતું જાય છે. પણ આપણે ટ્રાય એવો કરીશું કે આખી ડીશ ફૂલ થઈ જાય એના પછી જ આપણે જે છે એ બધું ચાખવાનો શરૂઆત કરીએ. તો આટલી વસ્તુ આવી ગઈ છે ને હજુ ધીરે ધીરે બધું પ્રિપેર થઈ રહ્યું છે, ધીરે ધીરે આવી રહ્યું છે. કોબીજની સબ્જી છે જે આપણે ઘરે મળતી હોય એવી જ રીતે કોબીજની સબ્જી, મગ
કઠોળ પણ છે, એટલે મગ આવી ગયું, બટાકા આવી ગયા, કોબીજ આવી ગયું. આ કયું છે? પનીર છે. ઓકે, પાલક પનીર છે. ઓકે, તો 4 જાતની સબ્જી આજના મેન્યુમાં છે. ને હું તમને એ પણ કહી દઉં કે અહીંયા છે ને આખું જે મેન્યુ જે છે એ રોજે રોજ અલગ અલગ બદલાતું રહેતું હોય છે. અને આ શું આવ્યું છે? ઓકે, સિંગ ચાટ. એટલે આ એ ચાટ કે જેના વખાણ આપણે હમણાં લોકો સાથે વધારે સાંભળ્યા, અને આ છે એ સિંગ ચાટ. સિંગ ચાટ આવી ગયો છે. તો રોજે રોજ અલગ અલગ મેન્યુ હોય છે. યસ સર, શું છે? છાશ છે. યસ, છાશ છે. આમાં આપશો કે આમાં આપશો? યસ, તો આ આવી ગઈ છે છાશ. વાહ, તો ફૂલ ગ્લાસ ભરીને છાશ પણ આવી ગઈ છે. એટલે હવે મારી ડીશ ઓલમોસ્ટ ફૂલ થવા આવી છે, અને પછી આપણે ચાખવાનું ચાલુ કરીશું. તો ભાઈ મેં હવે જમી લીધું છે ને, મારું પેટ છે ને એકદમ ફૂલ થઈ ગયું છે. મને એવું લાગે છે થોડું ફૂલી પણ ગયું છે, કેમ કે એટલી બધી વસ્તુ અહીંયા હતી ને થોડું ખાધું, તે છતાંય પેટ એકદમ ફૂલ થઈ ગયું. ને દરેક વસ્તુ, દરેક આઈટમ જે હતી એ ખરેખર અદ્ભુત હતી. અને ગુજરાતી ડીશ એનો મને પૂરેપૂરો આનંદ માણવા અહીંયા અમૃતમમાં મળ્યો. અને અહીંયા તમે જો હોટલના જે ઓનર છે, રેસ્ટોરન્ટના જે ઓનર છે, એ પોતે પણ અહીંયા જ બેસીને જમી રહ્યા છે અને સ્વાદનો આનંદ જે છે અમૃતમનો એ માણી રહ્યા છે. યસ, કેમ છો? ખરેખર તમારું જે ફૂડ છે એ અદ્ભુત હતું, ને આખી ડીશ જે ભરેલી હતી, મારું પેટ એકદમ ફૂલ થઈ ગયું છે. ને દરેક વસ્તુમાં ગુજરાતી ડીશનો જે સ્વાદ આવી રહ્યો હતો. પણ સૌથી પહેલાં તો આની અમૃતમની શરૂઆત ક્યારથી થઈ હતી, અને એ પછી મેં જોયું હમણાં ઘણા બધા લોકો સાથે પણ વાત કરી. સ્વાદ, ઘણા લોકો રેગ્યુલર આવતા હતા, બધા એમ કીધું કે મેન્યુ રોજે રોજ અલગ હોય છે. પણ આખું જે મેનેજમેન્ટ છે હોટલનું, રેસ્ટોરન્ટનું, એ તમે કેવી રીતે કરો છો અને શરૂઆત? આપણે 2019માં શરૂઆત કરી હતી અમૃતમનું. આપણે હવે તમને મેનેજમેન્ટનું કહું તો દિવસનો જ એક તમને શેડ્યુલ કહું તો અમારે ડે સ્ટાર્ટ અમારે મોર્નિંગમાં કિચનમાં 5 વાગ્યાથી ડે શરૂ થઈ જતો હોય છે, કે જ્યાં સ્વીટ્સની પ્રિપેરેશન બધી મીઝા બધું રેડી થાય છે. પછી 11 વાગે અમે અહીંયા મોર્નિંગ આરતી કરીએ છીએ ગણપતિ દાદાની. આખો સ્ટાફ ભેગો મળી, સ્ટાફ છે, ઓનર, અમે બધા જ અહીંયા હાજર હોઈએ, અમે આરતી કરીએ અહીંયા. પછી જેમ જ આરતી પતે એટલે અમે સ્ટાફની જનરલ બ્રીફિંગ લઈએ. બ્રીફિંગમાં શું બી આપણા કોન એન્ડ ડૂઝ છે, જે ગઈકાલે જે બી આપણે ભૂલ થઈ છે એ આજે રિપીટ ના થાય, આજે બપોરે જે ભૂલ થઈ છે સાંજે રિપીટ ના થાય, એના માટે આપણે દિવસમાં 2 ટાઈમ બ્રીફિંગ લઈએ છીએ. સ્ટાફને આપણે ટ્રેન કરીએ છીએ વસ્તુ માટે કે સર્વિસમાં કે કસ્ટમર સાથે વાત કરવામાં કે કોઈ બી રીતના ભૂલ ના થાય, કસ્ટમર સેટિસ્ફાઈડ થઈને જાય. એ જ હવે તમે સવારથી અહીંયા આવ્યા, તમે અત્યાર સુધીમાં જોયું તો ક્રાઉડ આપણે સવારથી ચાલુ થઈ ગયું હતું ને અત્યારે હમણાં જસ્ટ એન્ડ થયું છે. લાસ્ટ થાળી અમારી લાગી છે, ને મારું ફેમિલી અમે લોકો હમણાં જમીને ઊભા થયા છીએ. બધા જ કસ્ટમર્સને જમાડ્યા અને એના પછી તમે જો એ પણ જમવા બેઠા છે. અચ્છા, આરતી 11 વાગે? આરતી 11 વાગે અમે યસ મોર્નિંગમાં 11 વાગે ડેલી ફિક્સ આરતી. ડેલી નિયમ, આરતી વગર? યસ, આરતી વગર કશું નહીં. આરતી થાય એના પછી જ બ્રીફિંગ થાય ને એના પછી જ બીજું બધું. સૌથી પહેલી થાળી ગણપતિ દાદાને જ ચડે. તો આપણે શરૂઆતમાં જ્યારે તમે એન્ટર થાઓ એટલે સરસ મજાની ગણપતિ દાદાની મૂર્તિ મૂકેલી છે, એટલે એના દર્શન થાય ને એમને કીધું એ રીતે અહીંયા 11 વાગે ને ટકુરે આરતીની શરૂઆત થાય. આરતી થાય ને પછી જ બીજું બધું જ કામ ચાલુ થતું હોય છે. અને એ તો ગુજરાતી, એ તો હિન્દુત્વની નિશાની છે કે કોઈ પણ વસ્તુની, સારી વસ્તુની શરૂઆત કરતાં પહેલાં આપણે ગણપતિ દાદાનું નામ લેતા હોય છે. અને એવી જ રીતે અહીંયા પણ ગણપતિ દાદાની આરતી થાય અને એના પછી જ શરૂઆત થાય છે. પણ ટૂંકમાં ઓવરઓલ જે આપણે બધી જ વાત કરી, ઇન્ટિરિયર સરસ છે, એમ્બિયન્સ સરસ છે, અને ફૂડ આપણે ચાખ્યું, લોકો સાથે વાત કરી, ઓનર સાથે વાત કરીને ખરેખર અહીંયા તમે આવશો, મારો અનુભવ તો ખરેખર સરસ રહ્યો છે. પણ અહીંયા તમે જ્યારે પણ આવશો ત્યારે ખરેખર તમને બહુ જ મજા આવી જશે. અને હવે રાણાજી
અહીંયા તમે જો મુખવાસ માટે સરસ મજાની આ વસ્તુઓ મૂકેલી છે. તો આ પણ એક અદ્ભુત અલગ મૂકેલું છે. તો આપણે થોડુંક મુખવાસ પણ ચાખી લઈએ અને પછી સ્વાદની સફરને આપણે વિરામ આપીએ. તો આ આપણે ચાખી લીધો છે મુખવાસ, અને ગુજરાતીમાં આપણે વરિયાળીને જે હોય એ રીતે વરિયાળી સરસ મજાની છે. અને બાકી તો સ્વાદની તો મેં તમને વાત કરી લીધી છે. આ બાજુ તમે આવો છો નિકોલ બાજુ, તો નિકોલ બાજુ અને એમાં પણ ગુજરાતી થાળીનો જો તમારે સ્વાદ માણવો છે તો અમૃતમમાં આવવાનું ભૂલતા નહીં, કેમ કે અમૃતમ એકમાત્ર એવી જગ્યા છે આટલા વિસ્તારમાં જ્યાં તમને ઓથેન્ટિક ગુજરાતી ડીશ, ઓથેન્ટિક ગુજરાતી થાળીનો સ્વાદ માણવા મળશે. સ્વાદની સફરમાં અત્યારે બસ આટલું જ. આવતા શનિવારે ફરીવાર મળીશું અને ફરીવાર કોઈક અલગ જગ્યાએ આપણે જઈશું અને કરીશું સ્વાદની સફર. મળીએ.